સુરતમાં વર્ક ફ્રોમ હોમના નામે 14,31,000ની છેતરપિંડી કરનારા આખરે ઝડપાઈ ગયા છે। આરોપી નરેશ લોડકિયા અને રાજેશ સવાણીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમનું કામ આપવાની લાલચ આપી હતી। વર્ક ફ્રોમ હોમ આપીને કમિશન મળશે તેવી બાંહેધરી આપી હતી। ફરિયાદી પાસેથી 14,31,900 રૂપિયા પડાવ્યા હતા। વિશ્વાસ જીતવા માટે ફરિયાદીના એકાઉન્ટમાં રૂપિયા 8,830 પરત કર્યા હતા। બાકીની રકમ પરત ન મળતા ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ, વધુ એક કિસ્સો સામે આવ્યો છે સાયબર ક્રાઇમનો। સુરતનો આ સાયબર ક્રાઇમનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ફરિયાદીને ઓનલાઈન જુદી જુદી ટાસ્ક આપવામાં આવી હતી અને ટાસ્ક પૂરી ન કરે તો તેને દંડ કરવાની સહિતની વાત સામે આવી હતી। જોકે સમગ્ર મામલામાં જે આરોપી છે નરેશ લોડડિયા અને રમેશ સવાણીની રાજેશ સવાણીની હાલ ધરપકડ કરવામાં આવી છે। ટેલિગ્રામ એપ્લિકેશન ઉપરથી આ ફરિયાદીનો સંપર્ક થયો હતો। અનેક લોભ લાલચો આપવામાં આવી હતી। શરૂઆતમાં થોડાક પૈસા એના એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા અને ત્યારબાદ તેની પાસેથી 14,31,000 જેટલી માતબર રકમ પડાવી લેવામાં આવી હતી અને ત્યારબાદ એ રકમ પરત નહીં મળતા છેતરપિંડી થયાનો અહેસાસ થતા તુરંત આ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સાયબર ક્રાઇમે 2 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ શૈલેષ, આભાર।